તો આ તરફ મહેસાણા જિલ્લામાં પણ મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રામેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રીનું મહાપૂજનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। 450 વર્ષ જૂનું છે ગુંછડી ગામનું રામેશ્વર મહાદેવ મંદિર। શિવધૂન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન છે ત્યારે ગામની બહાર રહેતા પરિવારો પણ આ મહાપર્વમાં જોડાયા છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ભક્તિમય બન્યું છે। દૂર દૂરથી મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શનનો લાહવો લેવા માટે પહોંચી રહ્યા છે। રામેશ્વર મહાદેવ મંદિરની અંદર આજે મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે। એની અંદર ધૂન છે, શિવજીની ધૂન છે 3 થી 6 અને સાંજે 6 વાગે મહાઆરતી છે અને રાત્રે 6:30 વાગ્યા પછી પ્રહર હા 6:30 વાગે પ્રહર પૂજા ને બધું ચાલુ થશે। એમાં આપણે છે ને 12 જ્યોતિર્લિંગના જે આપણે જે ખરા એની અમે માટીને અમે આપણે જ્યોતિર્લિંગ બનાવ્યા છે અને એની પૂજા અમારું આપણે જે 1500 બિલી વાવેલા છે એની અંદર અમે એની પૂજા કરવાના છીએ। આજે સંવત 2081 અને મહાશિવરાત્રિના દિવસે સનાતન જાગૃતિ અભિયાન અંતર્ગત મહાશિવરાત્રિનું પર્વનું આયોજન અમારા રામેશ્વર મહાદેવ પરિસરની અંદર કરવામાં આવેલું છે। રામેશ્વર મંદિર અમારું આશરે 300 વર્ષ જૂનું છે। પહેલાં તો એક નાનું દેવળ હતું પણ લગભગ 2-3 વર્ષ પહેલાં અમે એને પુનર્નિર્માણ કરવાનું વિચાર્યું અને આજે એ દાતાઓની દિલદારી અને દાનની સરવાણીથી આ મંદિર એક ઘટવૃક્ષ થઈને તૈયાર છે। ગઈ દિવાળીમાં અમે એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરેલો હતો। આજે આખો દિવસ અહીંયા શિવજીના ભજનો અને શિવજીની લગતી બધી પ્રવૃત્તિઓનું આયોજન અહીંયા કરેલું છે। પરિસરની અંદર અમારે 1500 વૃક્ષનું બિલીવન બનાવેલું છે, 108 ઔષધિઓનું ઔષધિવન બનાવેલું છે અને 27 નક્ષત્રોનું નક્ષત્રવન બનાવેલું છે।